હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના વિડીયોમાં. તો હવે સાંજના વાગી ગયા છે 6 અને હું જઈ રહી છું બહાર. ક્યાં જાઉં છું એ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. તો મેં કાઢી દીધા હતા ચંપલ અને પછી કરી દીધી જાળી બંધ. ચંપલ પહેરીને હું જતી રહી નીચે જઈને જાળી ખોલીને મસ્ત કરી દીધી બંધ કરીને પછી નીચે ઉતરી હતી. બહારનો વ્યૂ જોવો એટલો સરસ છે. કોઈની જો સામે જે રોડ બતાવે છે ત્યાંથી આપણે જવાનું છે. ઓહા, સાંજના 6 વાગ્યા તોય એટલો તડકો. તમે લોકો કઈ સિટીથી મારો વિડીયો જોવો છો મને કોમેન્ટ કરજો. કંઈ નહીં, હું પોગી ગઈ હતી માર્કેટમાં. ચાલો માર્કેટની શેર કરાવું. માર્કેટમાં જો સૌથી પહેલાં મેં જોયા કપડાં. આગળ જતાં જો આ કેટલું ટ્રાફિક છે ત્યારે આગળ જતાં હાલતી ગઈ તો મને બતાણી પાણીપુરીની લારી. તો મને આવી ગયું મોઢામાં પાણી અને નીચે હતા કપડાં. તો આગળ ગઈ તો મેં જોયું સાડી. આહા, હું તો જોવા ઊભી રહી ગઈ. મને તો બહુ ગમી સાડી. પછી આગળ આવી તો શાકભાજી જોયું. શાકભાજીમાં શું લેવું એમ વિચાર્યું કે ચાલો ને સૌથી પહેલાં તો હું બટેકા જ લઈ લઉં. તો બટેકાની લારીએ ગઈ અને લારીએ જઈને દાદાને પૂછ્યું શું ભાવ આપ્યા બટેકા. દાદાએ બટેકા કરી દીધા પાર્સલ, થેલીમાં નાખી દીધા હતા અને મેં આપી દીધા દાદાને પૈસા આપીને મેં લઈ લીધા હતા બટેકા લઈને પછી હું વધી આગળ જઈને જો અહીંની માર્કેટમાં ટોટલી બધી જ વસ્તુ મળી રહે છે. તમે ક્યારેક આવજો અહીંયા આટો મારવા, અહેમદાબાદ આવો ને ત્યારે. પછી આગળ જઈને મેં લઈ લીધું હતું તરબૂચ. માસીએ તરબૂચ ચોખી દીધું અને મસ્ત મોટું જબર તરબૂચ લઈ લીધું અને પછી મેં કીધું કે મને ચખાડી દો થોડું તરબૂચ. તો માસીએ કટિંગ કરીને મને તરબૂચ ચખાડી દીધું હતું અને તરબૂચ જુઓ કેવું મસ્ત લાલ ટમેટા જેવું છે ને જુઓ. કંઈ નહીં, પછી આગળ ગઈ તો જો અહીંયા કપડાં, કેટલેરી, વાસણ બધું જ મળે છે. આગળ જઈને જોયું તો ફ્રૂટ હતું. આહા, મને તો મોઢામાં પાણી જ આવતું હતું. કેટલા મસ્ત કપડાં છે જુઓ તમે. કંઈ નહીં, પછી તો શું પાણીપુરી ખાધા વગર ઘરે જવાય? ન જ જવાય. ઘરે આવીને પછી મેં ખોલી દીધો પીટારો. જે વસ્તુ લાવી હતી બધું બહાર કાઢી દીધું અને વસ્તુ કાઢીને બધી મૂકી દીધી. અને પછી હું વિચારવા લાગી કે ભાઈ આજે શું બનાવશું જમવાનું. કારણ કે હજી રાજને એ આવ્યા નહોતા. આજે એમને હતું મોડું. તો પછી વિચાર્યું કે ચાલો ને આજે હું બનાવી નાખું આલુ પરાઠા. તો હવે આલુ પરાઠા કેવી રીતના બનાવશું ચાલો જોઈએ. તો સૌથી પહેલાં મેં કુકર લીધું. કુકર લઈને એમાં મેં બાફી દીધા બટેકા. તો બટેકા સુધારીને એમાં મેં મીઠું અને પાણી નાખી દીધું અને પછી કુકરને કરી દીધું હતું બંધ. કુકર બંધ કરીને પછી મેં લાઇટર લીધું લઈને શરૂ કર્યું. ફ્રાયમાં ન થયું. આહા, પછી મેં મૂકી દીધું બાફવા અને આપણે થવા દઈશું. એમાં 5 સીટી થાય ત્યાં સુધી આપણે મસાલો બનાવશું. તો મેં મરચાં સુધારી દીધા 2 મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો. પછી મેં સુધારી દીધી કોથમરી સુધારી ઝીણી મસ્ત સમારી લીધી હતી અને કોથમરી આહા મસ્ત ધીરે સુધારી લીધી. કોથમરી થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો. પછી એમાં એક વસ્તુ નાખવાની બાકી હતી. શું હતી તો જોઈ, આહા જીરું હતું. તો પછી મેં લઈ લીધું જીરું અને જીરું થોડુંક નાખી દીધું અને બધું સરખી પેસ્ટ ને કરી દીધી હતી તૈયાર. મસ્ત સુગંધ આવતી હતી. પછી મેં લીધો લોટમાં થોડું મીઠું નાખ્યું. પછી 2 પાવલા તેલ નાખી દીધું. તમે સ્વાદ અનુસાર મીઠું નાખી શકો છો. પછી મેં બાંધી દીધો હતો ફટાફટ લોટ. આહા, મસ્ત કૂણો લોટ બાંધી દીધો છે મેં. તમે જોઈ શકો છો આ લોટ બંધાઈ ગયો છે. હવે આપણે બનાવશું બટેકાનો મસાલો. તો પહેલાં મીઠું, પછી થોડી ખાંડ લીધી છે. તમે સ્વાદ અનુસાર નાખી શકો. પછી મેં નાખી દીધો તેમાં લીંબુનો રસ અને લીંબુનો રસ નાખીને પછી લઈ લે 1 ચમચી અને પછી 1 ચમચી ધાણા જીરું તમારા સ્વાદ અનુસાર તમે નાખી શકો છો. અને પછી મેં નાખી દીધી જે પેસ્ટ બનાવી હતી ને આપણે એ પેસ્ટ બનાવીને મેં નાખી દીધી એમાં. અને પછી ઉપરથી મસ્ત બટેકા નાખી દીધા છે. ગરમ બટેકા નાખી દીધા છે અને પછી છે આપણો બટેકાનો મસાલો રેડી. તો બટેટાનો મસાલો રેડી થઈ ગયો છે અને ઓકે. પછી મેં આલુ પરાઠાને બનાવવા મૂકી દીધા હતા. તો તમે તેલ ભાવે તો તેલ અને ઘી ભાવે તો ઘી તમે ચોપડી શકો છો. અને મેં મસ્ત બંને બાજુથી સરખી રીતના શેકી લીધા હતા આલુ પરાઠા. બહુ ભૂખ લાગી ગઈ કે ફટાફટ મોઢામાં પાણી આવી ગયું મને તો આલુ પરાઠા જોઈને. આહા, શું વાત છે. કંઈ નહીં, આલુ પરાઠા જો મસ્ત રેડી છે ગરમ. અને ત્યાં તો રાજ અને મારા દેર પણ આવી ગયા હતા. બંને આવી ગયા, બી થાકી ગયા. હા, શું વાત છે. આ હેલ્મેટ લઈને આવી ગયા તમે. આવો. અને રાજે પછી સોંગને ટ્રેન્ડિંગ કરી જ લીધો. મસ્ત ડાન્સ કરતા હતા અને મારા દેર તો રાજ કહે છે કે બહુ મસ્ત આલુ પરાઠા બન્યા છે. એમ તો જો મજા આવી ગઈ. શું વાત છે, એમ તો મજા પડી ગઈ. કંઈ નહીં, પછી રાત પડી ગઈ અને અમારે રાતની ઘડિયાળ તૂટી ગઈ હતી કારણ કે એ મારી વાત નહોતા માનતા અને મને આવતી હતી બહુ મજા. અને મને બહુ હસવું આવતું હતું એની ઘડિયાળ જોઈને. હા,
તો શું આપણું ના માને તો પછી એ જ થાય ને, કંઈ નહીં. ફાઇનલી પછી અમે બેઠી ગયા હતા શૂટ કરવા માટે, અને શૂટ કરીને એટલા દાંત આવતા હતા શું વાત કરો. રાજને એક ડાયલોગ યાદ નહોતો રહેતો. આમ જો આહા, હસીને તો લોટપોટ થઈ ગયા હતા. મજા પડી ગઈ ને, કંઈ નહીં. તો હવે આપણે ફાઇનલી તો અમારો વિડીયો શૂટ થઈ ગયો છે. તો તમને મારા વિડીયો જોવા ગમતા તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ના ભૂલતા. તો આપણે મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, ટાટા.